વિસ્તારમાં પ્રચાર કરશે। નવસારીની ગણદેવી વિધાનસભામાં તેઓ પ્રચાર કરશે। ગણદેવી તાલુકાના 18 ગામમાં બાઇક રેલીનું આયોજન કરાયું છે। વિશાળ બાઇક રેલી પોતાના મત વિસ્તારમાં સીઆર પાટીલ કરી રહ્યા છે। તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નવસારીથી સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, ત્યારે પોતાના મત વિસ્તારમાં તેઓ પ્રચાર કરવા માટે પહોંચ્યા। નવસારીના ગણદેવી વિધાનસભાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગણદેવી તાલુકાના 18 ગામમાં બાઇક રેલી કરી રહ્યા છે સીઆર પાટીલ। પોતાના મત વિસ્તારમાં જઈને મત માંગશે સીઆર પાટીલ। નવસારીથી સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ત્યારે ધારાસભ્યો અને સ્થાનિક ભાજપના નેતાઓ પણ તેમની સાથે જોઈ શકાય છે। તો આપને જણાવી દઈએ, સીઆર પાટીલ જેઓ નવસારીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ ઉતાર્યો છે, ત્યારે નવસારીની ગણદેવી વિધાનસભા બેઠકમાં તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ સમર્થકો પણ જોઈ શકાય છે। બાઇક રેલી કરીને જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન સીઆર પાટીલ દ્વારા। લોકસભા ચૂંટણીના કારણે